બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વૃક્ષની માતા સાથે જોડી વૃક્ષારોપણ કામને નવી દિશા આપી છે તેવું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું બયાન। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજે આ કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે। તેમણે વૃક્ષની માતા સાથે જોડી વૃક્ષારોપણ કામને નવી દિશા આપી છે। વિદ્યાર્થી કાળના સંસ્મરણોને યાદ કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થી જીવનની યાદો અને ખુશી અલગ હોય। દેશનો ઇતિહાસ બદલવાનું કાર્ય મધ્યમ પરિવારોએ કર્યું। મધ્યમ પરિવાર સાથે જોડાયેલા લોકો જીવનની વાસ્તવિક પરિસ્થિતિથી વધુ વાકેફ હોય છે, જેથી કોઈ પણ કામમાં તેઓની સહભાગીતા વધુ હોય। નવોદય પરિવારની સુંદર કામગીરી બિરદાવી હતી। અધ્યક્ષશ્રીએ કહ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે, તેથી આપણે પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ। વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે, તેથી તેનું જતન કરવું એ પ્રકૃતિની સેવા છે। વૃક્ષોનું વાવેતર કરવું પ્રકૃતિનો નિસ્વાર્થ ભક્તિ છે। આ કાર્યક્રમમાં રાજ્યસભા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પીજે ચૌધરી, સ્થાનિક આગેવાન, અધિકારીશ્રીઓ, શિક્ષકગણ, પૂર્વ વિદ્યાર્થી અને વાલીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। अगरबत्ती कर्मकांड कहीं न कर सकता है, परंतु जो प्रकृति संवर्धन काम, जो वृक्ष वावવાનું काम, वृक्ष संवर्धन काम, पंखीओ प्राणीओ ने संवर्धन करवानुं एने सुरक्षा आपवानुं काम करता होय तो आ पण एक ईश्वरनी करेली निष्काम भक्ति छे। जे श्रीमद भगवत गीतानी अंदर योगेश्वर श्री कृष्णे जे कह्युं छे, हूँ तो मारा मनथी एवुं मानुं छुं के एमां एक काम आ पण छे, वृक्षनुं वावेतर करो। तरुवर सरोवर संतजन चौथा बरसत में परमार्थ के कारणे धरिया चारे दे। तो आ परोपकार माटे काम करवावाळा जे लोको छे एनुं जेवा पृथ्वीना जे तत्वो छे एने संवर्धन करवानुं काम ए पण बहु मोटुं काम छे। तो आजना कार्यक्रमनी आ इवेंट बनावी तमे एने साथे जोड्युं छे, माने जोड़ी छे। संवेदनानी मूर्ति जे मां होय ए माने साथे एक यादमां एक वृक्ष वाववानुं काम तमे करो ए तो केवडुं मोटुं काम छे। आपणा प्रधानमंत्री मोदी साहेबे एक दिशा आपी छे, आखा देशे आ दिशा उपाड़ी छे। मानी यादमां एक वृक्ष, मानी हयातीमां एक वृक्ष। तमे पण पोतानी मां माटे एक वृक्षनुं वावेतर करो ने एनी याद कायमी रहे। जन्म देवावाળી मां माटे आवुं करी शकाय। बाकी पण घणी रीते वृक्षना वावेतर करवा माटेना कारणो तो मळी रहे। तमारी बर्थडे होय तो करी शकाय, तमारा एनिवर्सरी होय तो करी शकाय, कोई पितृનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય। વૃક્ષનું વાવેતર કરવા માટેના મોકા શોધવા પડે। નામાંકિત જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો છે જે વર્લ્ડમાં, એ ઘણા બધાએ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક અલગ વ્યવસ્થા પણ કરી છે। એના માટેનું ડોનેશન પણ બહુ મોટું આપે છે। એની સ્ટોરીઓ આપણે અનેક વખત સાંભળી છે। અનેક એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ઊભા કર્યા છે કે જેથી કરીને દુનિયાની અંદર ઘણા બધા સ્ટેટો કરતાં પણ વધારે ફંડ એ સંસ્થાઓ પાસે છે। એની પાછળ કોઈ કારણ હોય તો તેઓ બતાવે છે કે અમારા સ્ટુડન્ટ છે। આવી સક્સેસ સ્ટોરીની સાથે સાથે એક મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, બિલો પોવર્ટી એવા પરિવારમાંથી, ફાર્મિંગ કરતા પરિવારોમાંથી બહાર આવીને એક સ્ટુડન્ટ પોતે પોતાની ત્યાં સેટલ થયા હોય ત્યાં એવો વિચાર કરે કે હા, ભલે અમે નાના લોકો હોઈએ પરંતુ અમે ઘણા બધા છીએ, અમે સાથે મળીને કામ કરશું। આ તો તમે વેદોની જે રૂચા છે ને, સંગસ્વદમ સંવદધ્વમ સંભો મનાસી જાનત તેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે। તો વેદની આ રૂચાને અનુરૂપ તમે તો બધા સાથે મળીને કામ કરીશું, એક દિશામાં ચાલીશું, કદમથી કદમ મિલાવીને ચાલશું। તો અદ્ભુત કામ માટે તમને બધાને હૃદયથી અભિનંદન આપું છું।